નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તેજગઢથી રાજસ્થાન લઈ જવાતા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો મામલતદારે પકડી પડ્યા। સંજેલીમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનો પકડવા મામલતદારે વોચ ગોઠવવામાં આવી। કેટલા દિવસથી રાત્રિના સમયગાળામાં તંત્ર દ્વારા ઓવરલોડ વાહનોને ડામવા માટે મામલતદારની ટીમ દ્વારા કડક વોચ ગોઠવી દેવાઈ છે। સંજેલીમાં ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓની પકડાપકડી તો થાય છે, પણ કાર્યવાહી નથી થતી। સંજેલી માંડલી મુખ્ય રસ્તા પર મામલતદારે 2 ગાડીઓ પકડી પાડી કાર્યવાહી। મામલતદારને ફોન કરી વિગત માંગતા તેમને પોલીસને તે બંને ગાડીઓ હેન્ડઓવર કરવાની વાત કરી હતી। જ્યાં રસ્તા પર ડ્રાઈવરે ગાડી લોક કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। મામલતદારની ટીમ દ્વારા તાત્કાલિક મિકેનિક બોલાવી ગાડી ચાલુ કરી। કાંટો કરતા રોયલ્ટી કરતા વધુ વજન જણાતા મામલતદાર ચોંકી ઉઠ્યા અને બંને ગાડી મામલતદાર કચેરી ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટ્રકના ડ્રાઈવરે મામલતદારને ખુલ્લી ચેલેન્જ, સંજેલીની રેતીના ગાડીઓ હવે કઈ રીતે ઓવરલોડ ચાલશે હું જોઉં છું। બહારની ગાડીઓ પકડવામાં આવે છે અને સ્થાનિક ગાડીઓવાળાના ઘી કેળા જેવો માહોલ। આ વાક્યને લઈ મામલતદાર ચોંકી ઉઠ્યા। એક તો ઓવરલોડ રેતી ભરીને ચાલુ છું, ગાડીની આરસી બુક, લાયસન્સ, વીમો સહિત કાગળો માંગતા કોઈપણ જાતના ગાડીના કાગળિયા ના હોવાનું સામે આવ્યું। સંજેલી પુરાવઠા મામલતદારની ઓવરલોડ ગાડીઓ પર લાલાંક, ઓવરલોડ રીતે ભરેલી ગાડીઓ પુરવઠા મામલતદારે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી। અગાઉના પણ મામલતદાર કચેરી ખાતે કેટલાય વાહનો જપ્ત કરી મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ વાહન ઉપર શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી, કારણ અકબંધ છે। હજુ સંજેલી મામલતદારની ટીમ દ્વારા વાહનો પકડી ઓવરલોડ વાહનોને વજન કાંટો કરવામાં આવે છે, પછી મામલતદાર કચેરી પાછળ મૂકી દેવામાં આવે છે, પરંતુ કાર્યવાહી કોણ કરશે? રિપોર્ટર અલ્કેશ કટારા।